નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેમ માટીની ભીનાશ વૃક્ષને પકડી રાખે છે, તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 16/3/2025 રવિવાર, ફાગણ વદ બીજ તિથિ છે 16 અને 59 સુધી. હસ્ત નક્ષત્ર છે 11:45 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે. વૃદ્ધિ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ, જે 25 અને 14 સુધી છે. ત્યારબાદ તુલા રાશિ છે, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે અમૃત યોગ છે 6:48 થી 11:44 સુધી, વિષ્ટિ 30 અને 14 થી. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલાબેન છે. વિશાલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવશો? 14/5/92. સંભળાઈ રહ્યું છે બરાબર? 14/5/92. જી. જન્મ સમય કયો છે? સવારે 5:45 સવારે 5:45 વેલા. જન્મ સ્થળ કયું છે? એને લગ્ન યોગ્ય દીકરી જોઈ રહ્યા છે હમણાં ને એને એ દીકરી ગમી ગઈ છે. એ દીકરી સગાઈ થશે હવે આજકાલમાં જોવા આવવાના. જી. જો સૌ પ્રથમ તો એના લગ્ન યોગ માટે વાત કરીએ તો લગ્ન યોગ માટે વાતચીત કરવી એ હિતાવહ તો છે જ. અને લગ્ન માટે હાલ સમય તો એવું કહેવાય કે મધ્યમ છે, એટલે ધીરજ રાખીને વાતચીત કરતાં આગળ વધવું એ વધુ સારું છે. એટલે વાતચીત ધીરે ધીરે આગળ વધારવી અને અનુકૂળતા કેવી છે એ વસ્તુ જાણીને આગળ વધવું અગત્યનું છે. લગ્ન યોગ 2025માં મધ્યમ છે અને 2026માં સારા યોગ છે. એટલે અત્યારે વાતચીત કરો, વાતચીત ધીરે ધીરે આગળ વધારો એ વધુ પણ વ્યવહારુ દેખાય છે. આ બાબતે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને 2 હાથ જોડી પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ છે 14/12/72. જન્મ સમય કયો છે? 6 ને 5 સવારે. સવારે 6 ને 5. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ બિલ્લીમોરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં કે મારે કોઈ કયો ધંધો કરવો જોઈએ. અત્યારે ઘણા ધંધામાં હું ફેલ રહ્યો, ફોરેન બી ફરી આવ્યો, ત્યાં પણ સેટ ના થયો. જી. જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમારે સેટ થવામાં ઉતાર ચઢાવ રહે, કારણ કે શુભ અને અશુભ ગ્રહની જ્યારે યુતિ થતી હોય ને ત્યારે આવી રીતે આકસ્મિક ઉતાર ચઢાવ ઘણીવાર જીવનમાં આવતા હોય છે ખરા. એટલે તમારે એ બાબતે થોડીક ધીરજ અને કાળજી રાખીને જ કારકિર્દી પર ધ્યાન આપવું ઈચ્છનીય છે. હવે તમારા માટે એટલું કહી શકાય કે 2025માં મે મહિના પછી સમય થોડો સુધારા પર તો છે જ. એટલે તમને જે પણ કામકાજમાં અનુકૂળતા કે અનુભવ હોય એ મુજબ તમારે કામ કરવું, કારણ કે તમારે કામકાજમાં મોટું મૂડીરોકાણ ના કરવું કે મોટું આયોજન ન કરવાની સલાહ છે. એટલે મધ્યમ કક્ષાનું કંઈ પણ પ્રકારનું કામકાજ જો થઈ શકતું હોય
તો એ કરવું હિતાવહ દેખાય છે. એટલે તમે એ રીતે આયોજન કરો, અથવા કોઈ જગ્યાએ નોકરી, કોઈ ભલામણ, ઓળખાણ કે કંઈ માર્ગદર્શનથી મળતી હોય તો તે પણ સ્વીકારવી ઈચ્છનીય બને છે. એટલે તમે મે મહિના પછી જે સમય સુધરે છે એ મુજબ પછી આગળ વધો અને તમારો અનુભવ હોય એ મુજબ વ્યવસાય તમે કરી શકો છો. પરંતુ તમે મોટું મૂડીરોકાણ કે મોટું આયોજન ના કરતા મધ્યમ કક્ષાનું કરજો એવી ખાસ સલાહ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ દત્ત બાવનીના પાઠ વાંચો અને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાનને પ્રાર્થના કરવી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરીને પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે થોડી ધીરજ રાખીને આગળ વધો એવી સલાહ છે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, વિજયભાઈ છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા વિશે પ્રશ્ન છે. પ્રણવ કુમાર એનું નામ છે. જન્મ તારીખ કઈ છે? 5/5/2001. જી. જન્મ સમય? સાંજે 5:45. અને જન્મ સ્થળ કયું છે? સુરત. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને 2026માં લગ્નનો યોગ છે કે નહીં તેના માટેનો પ્રશ્ન છે. જી. મેરેજમાં જી, 2026માં તો લગ્ન યોગ માટેના ચાન્સ તો બને છે. એટલે કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોય, નક્કી થતું હોય તો ધીરજ રાખી અને વાતચીતને આગળ વધારવી હિતાવહ છે. એટલે કોઈ પણ સારું પાત્ર હોય ત્યાં વાતચીત આગળ વધારો. આગળ તમારા માટે 2026 સારો યોગ બતાવે છે. એટલે તમે એ બાબતે યોગ્ય મુહૂર્ત સમય કાઢી અને આગળ વિચારી શકો ખરા. જી. શંકરભાઈ જોડાઈ ગયા છે. શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/10/1964. ફરીથી જણાવશો? 17/10/1964. જી. જન્મ સમય કયો છે? સવારે વહેલા 3:30 વાગે. વહેલી સવારે 3:30 વાગે. અને જન્મ સ્થળ? ડભોઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે પૈસા આવે છે ઘણા પણ ટકતા નથી. જી. જો આ હેતુથી તમારે હાલમાં થોડીક ધીરજ રાખવી ઈચ્છનીય છે. અને દિવાળી પછીના સમય પછી તમારે ધીરે ધીરે અનુકૂળતા પણ વધશે. એટલે એવી કોઈ મોટી ચિંતા પણ જણાતી નથી. એટલે તમે આ હેતુથી દરરોજ જે સવારે ઘરેથી સૂર્ય નમસ્કાર કરો, તેમજ જ્યારે પણ અનુકૂળ મળે ત્યારે ગાય કૂતરાને કંઈ પણ પ્રકારનું અન્ન આપવાનું રાખો, એ પણ અગત્યનું છે. દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ છે એ વાંચો અને સાંભળો એ જરૂરી છે. તેમજ સવારે 12 જ્યોતિર્લિંગના નામનું સ્મરણ કરશો તો પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે આગળ જતાં જે સમય સુધારા પર છે એમાં પરિસ્થિતિ ધીરે ધીરે નિયંત્રણ આવે તેવું આપણે કહી શકીએ. જી. મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મુકેશભાઈ માટે પ્રશ્ન પૂછવો છે. મારા હસબન્ડ જી. એટલે મુકેશભાઈ બોલું છું. મારી જન્મ તારીખ છે 28મી મે 1955. જન્મ સમય કયો છે? જન્મ સમય છે સવારે 4:58. અને જન્મ સ્થળ? સુરત. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારી ફાઇનાન્શિયલ પોઝિશન સારી રહેતી નથી અને માત્ર દેવું ચડી ગયું છે અને મારે દેવું ચૂકતું થતું નથી અને મારી આમદની એટલે આવકના સ્ત્રોત બી ઓછા થઈ ગયા છે અને ફિઝિકલી પણ મને થોડી તકલીફ રહી છે. તો હવે મારે શું કરવું જોઈએ અને શું ઉપાયો કરવા જોઈએ જેથી મારી આ પરિસ્થિતિમાંથી હું બહાર આવી શકું? જી. જો તમારા માનસિક અને આર્થિક જી જો તમારા માટે 2025માં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવા યોગ દેખાઈ રહ્યા છે. એપ્રિલ મહિના પછી અનુકૂળતા વધતી જાય તેવું લાગી રહ્યું છે. તમે જે પણ ભગવાનની પૂજા ભક્તિ કરતા હોય એ કરો. સાથે સાથે તમે તમને જે પણ અનુકૂળ લાગે એ ભક્તિ કે ધાર્મિક વાંચન પણ કરી શકો છો.
શંકર ભગવાનનું નામ સ્મરણ અને ગણપતિ દાદાનું નામ સ્મરણ પણ તમારે ઘરે બેસીને કરતા રહેવું એ અગત્યનું બને છે, જેથી કરીને તમે જે પ્રશ્ન કીધા એમાં તમને થોડીક રાહત મળે. એટલે તમે રોજિંદી ભક્તિમાં થોડું શંકર ભગવાનનું નામ સ્મરણ કે ગણપતિ દાદાનું નામ સ્મરણ કે તેમના કોઈ પણ પાઠ તમારે કરવા ઈચ્છનીય છે. જી. ઉત્સવભાઈ જોડાઈ ગયા છે. ઉત્સવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/4/1998. જન્મ સમય કયો છે બપોરે 1 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે લગ્ન યોગ ક્યારે છે અને ઘરનું ઘર લેવાનું છે, તો એ ક્યારે થશે? લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? જી. જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે લગ્ન યોગ માટે તમે વાતચીત કરવાનું રાખો, કોઈ જગ્યાએ વાતચીત ચાલે તો તમારા માટે અત્યારે 2025-26 બંને થોડા અનુકૂળ તો દેખાઈ રહ્યા છે. એટલે વ્યવહારુ અભિગમ રાખી અને જ્યાં પણ વાતચીત થતી હોય તો ત્યાં કરવી હિતાવહ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, કુળદેવી માતાને પ્રણામ કરવા, તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ તમારે શંકર ભગવાનને પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી ઈચ્છનીય બને છે. હવે એટલું કહેવાય કે તમારે મકાન યોગ માટે પણ પ્રયત્ન તો કરવાના જ, ઉતાવળ ના કરતા, કારણ કે તમારે 25, 26, 27 ત્રણેય વર્ષ આ બાબતે સારું છે. એટલે મકાન અંગે તમને કોઈ સારી વાત જ્યારે બને ત્યારે મકાન ખરીદવાને લગતી જે પણ જરૂરી માહિતી કે સલાહ લઈ અને આગળ વધવું. એટલે ઉતાવળ કર્યા વગર ધીરજ રાખી એમાં પણ પ્રયત્ન કરતા રહેશો તો આગળ તમારું કાર્ય થઈ શકશે. જી. ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ મારા માટે જ છે. જી. કઈ જન્મ તારીખ છે તમારી? 10/68. જન્મ સમય કયો છે? બપોરે 2 વાગે દિવસના. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ દહેગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારે ખેતીની જમીન વેચીને ઘરનું ઘર કરવું છે, તો થશે? જી. જો પ્રયત્ન તમારે કરવા અને એના માટે જે પણ માર્ગદર્શન લેવાનું હોય, જે તે વસ્તુ જમીન વેચવાની હોય કે ખરીદવા બાબતે જે પણ તમને વિશ્વાસુ વ્યક્તિ હોય એનું તમારે માર્ગદર્શન લઈ અને આગળ વધવું. 2025માં આ અંગે કોઈ સારી વાત બને તેવું લાગી રહ્યું છે. આ બાબતે તમારા જે પણ આરાધ્ય દેવ હોય કે એટલે કે તમે જેની પણ ભક્તિ કરતા હોય એને દરરોજ જે પ્રાર્થના કરવી, તેમજ રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા, તો જેથી કરીને તમારા કાર્યમાં કોઈ તકલીફ ન આવે અને હનુમાન દાદાની કૃપાથી જે યોગ્ય હોય એ સારી રીતે થઈ શકે. જી. દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સુભાષ માટે પ્રશ્ન પૂછવાનો છે. હા, જન્મ તારીખ કઈ છે? 14/12/99. જન્મ સમય કયો છે? રાતે 8 થી 8:30 ની વચ્ચે. અને જન્મ સ્થળ? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન વિશે માટે છે, નોકરી માટે છે. જી. જો લગ્ન અંગે તમારે ક્યાંય પણ વાતચીત ચાલતી હોય આગળ વધારો. એના માટે એટલું કહેવાય કે દિવાળી પછીનો સમય સારો છે અને 2026 અને 27 બંને વર્ષ સારા છે. એટલે તમારે હાલમાં કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય એ કરવી, થોડી ધીરજ રાખવી, સામેના પાત્રને થોડું સમજવાની અને તમારી વિચારસરણી મુજબ અનુકૂળતા છે કે નહીં એ ચેક કરી આગળ વધવું હિતાવહ છે. થોડી ધીરજ રાખો, પ્રયત્ન કરો. દિવાળી પછી સમય વધુ મજબૂત બને છે અને આગળ પણ સારો સમય છે, એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. અને એના નોકરી અને આ અંગત જીવન માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે ઉત્તમ છે.
તદુપરાંત જે પણ પોતે ભક્તિ કરતા હોય એ ચાલુ રાખે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ પણ વાંચે એ જરૂરી. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ એના માટે જરૂરી બને છે. એટલે ધીરજ રાખી પ્રયત્ન કરો, આગળ કાર્ય થઈ શકે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ગૌતમભાઈ છે. ગૌતમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું નામ ગૌતમ વ્યાસ. જી. હા, મારી જન્મ તારીખ 15/8/1981. જન્મ સમય કયો છે? બપોરના 2:30. અને જન્મ સ્થળ? જામનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે આર્થિક સમસ્યા બહુ રહે છે. કંઈ પણ ધંધો કરવા જવું તો સફળતા જ નથી મળતી. જી. જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે તમારે હાલમાં મે મહિના સુધી થોડી ધીરજ રાખજો. મે મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગે છે. તમે કંઈ પણ કામકાજ કરવા માગો છો એમાં સફળતા નથી મળતી, તો એટલે તમે કામકાજ અંગે પણ યોગ્ય માર્ગદર્શન અને તમારા અનુભવને આધારે કામકાજ કરવાની શરૂઆત કરો, એ વધુ વ્યવહારુ પણ બને છે. હવે આ બાબતે તમારે એટલું કહી શકાય કે દરરોજ જે સવારે ઘરે બેસી અને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે જઈ અને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને શક્ય હોય તો ગાય કૂતરાને રોટલી આપવી અને અનુકૂળતા ક્યાંક હોય તો કીડિયારું પણ પૂરવું એ તમારા માટે ઈચ્છનીય બને છે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. કામકાજમાં થોડું વ્યવહારુ બનવું, જેથી કામકાજ પર આજે સારી અસર પડે. કોઈ જગ્યાએ તમને સહકારની ભાવના પણ સારી જોવા મળે, જેને કારણે કામકાજ પર પણ સારી અસર પડે. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વાતચીત કરવામાં ધ્યાન રાખવું એ પણ અગત્યનું બને છે. પરિચિતો સાથે સમય પસાર થાય અને એમાં પણ તમારે કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. મિથુન રાશિ આ જાતકોને વિદેશને લગતા કોઈ કાર્યમાં લાભ થાય. મજાક વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને કોઈની લાગણી પણ ના દુભાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે થોડા વ્યવહારુ અભિગમ રાખવા, જેથી કરીને જેની સારી અસર તમારા દિનચર્યા પર પણ પડે. તમારી પ્રતિભા આજે સારી પડે. લોકો તમારા કામની કદર થાય, પ્રશંસા થાય, તમને તેનો સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ રાખવી, કામની બાબત હોય કે વાતચીત કરવાની બાબતમાં. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કુટુંબિક કાર્યમાં યોગદાન પણ તમે આપો. મનમાં કોઈ વાતની ખુશીનો પણ અનુભવ થાય, તમને તેનો સંતોષ પણ જોવા મળે. કન્યા રાશિ નામાંક્ષર છે પ ઠ ણ. કામમાં પ્રગતિ થાય, કોઈ સારી નોંધ લેવાય, કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અનિતાબેન છે. અનિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ નથી આવી રહ્યો. ખૂબ જ ધીરો અવાજ આવી રહ્યો છે, સંભળાઈ નથી રહ્યું. ફરી એકવાર જણાવશો? 23/1/1970. જન્મ સમય કયો છે? ખ્યાલ નથી જન્મ સમય? ના ના, ઓકે, તો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? જન્મ સ્થળ મંદર, હાથ પગ વધારે દુખે છે. જી, હાથ પગ દુખે છે. હા, જો તમારે સમય નથી એટલે તમારે તારીખ મુજબ ચંદ્ર કુંડળી મુજબ ગણતરી કરીએ તો એટલું કહી શકાય કે તમારે આ બાબતે યોગ્ય દાક્તરી માર્ગદર્શન પણ લેવું અને દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ 1 વાર કે 5 વાર વાંચવા એ તમારા માટે અગત્યનું છે. સાથે સાથે જો રામ રક્ષા સ્તોત્રના પાઠ તમે વાંચી શકતા હો, એટલે કે સરળતાથી ઉપલબ્ધ તો છે જ, જો તમારી પાસે હોય તો એ પણ પાઠ વાંચવા કે સાંભળવા એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે જેની સારી અસર જે તમારે આ ફરિયાદ છે શારીરિક એમાં સારી પડે, એને તમારી કોઈ નિરાકરણ થાય એવું બને માટે તમે હનુમાન ચાલીસા અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો તો વધુ ઈચ્છનીય છે. મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો દીકરો નામ જેમલ, જન્મ તારીખ 28 એપ્રિલ 1992. જન્મ સમય છે સવારના 3:20 અને જન્મ સ્થળ રાજપીપળા. જી, પ્રશ્ન જણાવો. એ હવે 32 પૂરા થયા, 33 થવાના અને મેરેજ માટે હંમેશા ના પાડ્યા કરે છે. એ અમેરિકન સિટીઝન છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, કમાય છે સારું, પણ ખબર નહીં એને માનસિક કંઈક એવું થયું છે એટલે કે મેરેજના માટે હાથ નથી પાડતો, ઇવન જોતોય નથી, બાયોડેટા નથી બનાવતો. જી, તો હવે એના માટે શું કરવું, એટલે મારે હેમલભાઈને પૂછવું હતું કે ઉપાય એના માટે કંઈક. જી જી, જો એના માટે એટલું કહી શકાય કે લગ્નનો સમય 25, 24, 27 તો સારો છે જ, એટલે એને કોઈ પાત્ર પસંદ પડે અથવા એને કેવી પાત્ર સાથેની વિચારસરણી છે એ જાણીને પાત્ર શોધવું ઈચ્છનીય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમારા કુળદેવીને ઘરે બેસીને રોજે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તો જેથી કરીને એનું મન કોઈ પાત્ર અંગે કોઈ સ્પષ્ટ વિચાર રજૂ કરે અને તમારું કાર્ય થઈ શકે. એટલે ધીરજ રાખો અને આ પ્રકારના પ્રયત્ન કરવાથી સારું થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, હેમલભાઈ, વાત કરીએ રાશિફળની ફરી એકવાર. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ રાખવી, કામકાજમાં વાતચીતમાં ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. ખટપટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું હિતાવહ છે. વિદ્યાર્થીઓએ આજે ઇતર પ્રવૃત્તિ વધે માટે એના માટે પણ થોડું આયોજન રાખશો તો ઇતર પ્રવૃત્તિ નિયંત્રણમાં રહેશે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય પસાર થાય, કંઈ પણ નવી વાર્તાલાપ થાય. કામકાજમાં ધ્યાન રાખવું જેથી કરીને કોઈ ગફલત ન થાય. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, કામની કોઈ વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કામકાજમાં ઉત્સાહ પણ તમને વધુ દેખાય. ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં